ની શરૂઆત કરીએ મહત્વના સમાચાર જૂનાગઢથી કે જ્યાં ભાજપના જ કાર્યકર્તાએ શહેર પ્રમુખની સામે મોરચો માંડ્યો। ભાજપના કાર્યકર્તાએ શહેર પ્રમુખ પર વ્યાજખોરીના આરોપ લગાવ્યા। શહેર પ્રમુખ ગૌરવ રૂપારેલિયા અને પૂર્વ પ્રમુખ પુનિત શર્મા પર આ આરોપ લાગ્યા છે। ભાજપના બંને પદાધિકારીઓ વ્યાજખોર હોવાના આરોપ લાગ્યા તો ભાજપ યુવા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ તેજસ જોશીએ આ આરોપ લગાવ્યો છે। જૂનાગઢને વ્યાજના વિષચક્રમાંથી બચાવી લેવા માટે તેમણે હર્ષ સંઘવીને અપીલ કરી। શહેરના બાંધકામ અને વેસ્ટ મેનેજમેન્ટમાં કરોડોનું કૌભાંડ ચાલતું હોવાનો દાવો કર્યો છે। પુનિત શર્માએ સંજય કોરડિયાને હરાવવા માટે પ્રયાસ કર્યા હોવાનો પણ આરોપ લગાવ્યો તો બંને નેતાઓના કારણે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ પદાધિકારી બની ગયા હોવાનો આરોપ લગાવ્યો છે। જૂનાગઢ મહાનગરપાલિકા ભ્રષ્ટાચારનું હબ બની ગયો તે પણ આક્ષેપ તો કાળવા નદી પર પુનિત શર્માની મીઠી નજરના કારણે ગેરકાયદે બાંધકામ થતો હોવાનો પણ આરોપ લગાવ્યો છે। તમામ પુરાવા સાથે તેજસ જોશીએ પીએમઓમાં અરજી કરી છે ત્યારે શહેરમાં ચાલતા બાંધકામના કૌભાંડ આચરતા હોવાનો તેમણે આરોપ લગાવ્યો। આ લોકોએ જે કાંડ કરેલા છે વ્યાજોના એ હદબાર વગરના તમે જોઈ શકો છો। એમના વ્યાજનો હિસાબ ગૌરવભાઈ રૂપારેલી આપણા શહેર અધ્યક્ષનો હિસાબ છે। તમે જોઈ શકો છો કેટલું કાંડ એને કરેલું છે એ પણ બધું જોઈ શકો છો। એમાં ઘણા માથાઓના નામ છે એ હું નહીં કહી શકું પણ મારા મિત્રોને એવું કહું છું કે તમારી થોડીક ઇમેજ ડાઉન થશે પણ મેં તમને બચાવી લીધા છે અને તમે આમાં થોડું કોઈ કાર્યવાહી કરશો તો તમારે પૈસા પણ હવે દેવા નહીં પડે। તમે થોડીક કઠણાઈમાં હશો તો તમે એમાંથી બહાર નીકળી શકશો। અને મારે હવે જે પુનિતભાઈ શર્માને કહેવું છે કે સાહેબ તમે જે કાંડો કર્યા છે એપાર્ટમેન્ટો બનાવ્યા છે ઘણા બિલ્ડરોને દબાવીને પર્સનલ ભાગ રાખ્યા છે તમારા પૈસાનો વહીવટ કોણ કરે છે એ પણ મને ખબર છે પણ હું એનું નામ નહીં લઉં કારણ બિચારા ઘણા સારા માણસો હોય પણ તમે દબાવીને કહેતા હોય આ તમે જે કાંડ કર્યા છે ને આ બધાના લિસ્ટ મારી પાસે છે। તો તેજસ જોશીએ આ આરોપ લગાવ્યા છે। જૂનાગઢમાં ભાજપના જ કાર્યકર્તાએ શહેર પ્રમુખની સામે મોરચો માંડ્યો। કાર્યકર્તાએ શહેર પ્રમુખ પર વ્યાજખોરીના આરોપ લગાવ્યા સાથે કેટલાક આક્ષેપો કર્યા છે। શહેર પ્રમુખ ગૌરવ રૂપારેલિયા પર પૂર્વ પ્રમુખ પુનિત શર્મા પર પણ આરોપ લાગ્યા છે। ભાજપના બંને પદાધિકારીઓ વ્યાજખોર હોવાનો તેમણે આરોપ લગાવ્યો તો ભાજપ યુવા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ તેજસ જોશી કે જેમણે આ આરોપ લગાવ્યો છે કહ્યું જૂનાગઢને વ્યાજના વિષચક્રમાંથી બચાવી લેવા માટે અપીલ કરી છે। હર્ષ સંઘવીને તેમણે અપીલ કરી। શહેરના બાંધકામ અને વેસ્ટ મેનેજમેન્ટમાં કરોડોનું કૌભાંડ ચાલતું હોવાનો પણ તેમણે દાવો કર્યો છે। આ સાથે કેટલાક પુરાવા પણ રજૂ કર્યા। પુનિત શર્માએ સંજય કોરડિયાને હરાવવા માટે પ્રયાસ કર્યા હોવાનો પણ આરોપ લગાવ્યો। આ સાથે બંને નેતાઓના કારણે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ પદાધિકારી બની ગયા હોવાનો આરોપ તેમણે લગાવ્યો।